આપ જોઈ રહ્યા છો ગુજરાત જિલ્લા ભવિષ્ય અગત્યના સમાચાર ડભોઈ એડિશન ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ દ્વારા ડભોઈ ખાતે વર્ષ 2024માં નોંધાયેલ પોક્સો અને બળાત્કારના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા તેમજ 25,000ના દંડનો દાખલારૂપ હુકમ કરવામાં આવ્યો। ડભોઈ એડિશન ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ દ્વારા ડભોઈ ખાતે વર્ષ 2024માં નોંધાયેલ પોક્સો અને બળાત્કારના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા તેમજ 25,000ના દંડનો દાખલારૂપ હુકમ કરવામાં આવ્યો છે। સગીર વયની યુવતીને લગ્નની લાલચ આપી જિલ્લા બહાર ભગાડી લઈ જઈ આરોપી દ્વારા વારંવાર દુષ્કર્મ ગુજારી તેણીને ગર્ભવતી કરવાના ગુનામાં કોર્ટ દ્વારા સરકારી વકીલની દલીલો અને પુરાવાને ધ્યાને રાખી હુકમ કર્યો હતો, જેમાં ભાગ બનનાર યુવતીએ 10,50,000નું વળતર ચૂકવવા પણ લીગલ ઓથોરિટી સલ્લે હુકમ કરવામાં આવ્યો હતો। ડભોઈ વર્ષ 2024માં સગીર વયની યુવતીને લગ્નની લાલચ આપી પ્રથમ ડભોઈ અને બાદ જિલ્લા બહાર ભગાડી લઈ જઈ દુષ્કર્મ ગુજારી સગીરાને ગર્ભવતી બનાવવાનો ગુનો નોંધાયો હતો, જે કેસ ડભોઈ એડિશન ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ R.A. શર્માની કોર્ટમાં ચાલી જતા આરોપી સંજય ઘનશ્યામભાઈ વસાવાનાઓને સરકારી વકીલ H.B. ચૌહાણની દલીલો અને પુરાવાને ધ્યાને રાખી 20 વર્ષની સજા તેમજ 25,000 દંડનો હુકમ કરવામાં આવ્યો હતો। સાથે ભોગ બનનાર સગીરાને ₹10,50,000નું વળતર ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળનો હુકમ કરવામાં આવ્યો હતો। સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપતા આરોપીને 20 વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો। તને 2024ના અરસામાં સગીર વયની ભોગ બનનાર દીકરીના ગામમાં મૂળ વતનથી તેની કાકી સાથે રહેવા આવેલ આરોપી સંજય ઘનશ્યામ વસાવાનાઓએ તેણીને પટાઈ ફૂસલાવી બાઇક ઉપર બેસાડી ડભોઈ ટાઉનના સ્થળે આવી તેણીને લગ્ન કરવાની લાલચ આપી જિલ્લાના બહારના સ્થળોએ લઈ જઈ સાથે રાખી તેની સાથે અવારનવાર દુષ્કૃત્ય કરી ગર્ભવતી બનાવ્યા અંગેની ડભોઈ પોલીસ સ્ટેશનની ફરિયાદવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી R.M. શર્મા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી સંજયને 20 વર્ષની કેદ તેમજ ₹25,000 દંડ ભરવાનો હુકમ કરેલ છે, તેમજ ભોગ બનનારને લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા 10 લાખ અને 50,000 ચૂકવવામાં આવે તેવો અભૂતપૂર્વ ચુકાદો નામદાર કોર્ટે આપેલો છે।